આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેવડિયા ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદઘાટન કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કહ્યું કે જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવી એ જનપ્રતિનિધિઓ અને લોકતાંત્રિક સંસ્થાનો સામે સૌથી મોટો પડકાર છે. કેવડિયા ક્ષેત્રમાં પ્રવાસન સુવિધાઓનો ખૂબ ઝડપી વિકાસ જોઈને સુખદ આનંદ અનુભવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે અમદાવાદની સોલા હોસ્પિટલમાં 500 કોરોના રસીની ટ્રાયલ શરૂ થશે. આગામી 30મી નવેમ્બર સુધીમાં 400થી વધુ પથારીઓ સહિતની નિર્માણાધીન કિડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકાશે અને કોંગ્રેસના અગ્રણી અને સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે આજે વહેલી સવારે થયેલું અવસાન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત કોંગ્રેસના અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો. આવતીકાલે પિરામણ ખાતે દફનવિધિ યોજાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવી એ જનપ્રતિનિધિઓ અને લોકતાંત્રિક સંસ્થાનો સામે સૌથી મોટો પડકાર છે. ગુજરાતના કેવડિયામાં આજે પ્રિસાઇડિંગ ઓફિસરોની 80મી અખિલ ભારતીય કોન્ફરન્સનું ઉદઘાટન કરતા રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લોકતંત્રના સિદ્ધાંતો માટે હંમેશા પ્રામાણિક રહે. તેમણે કહ્યું કે જ્યારે વિશ્વભરમાં લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે ભારતના લોકતાંત્રિક સંસ્થાનો વધુ મજબૂત બની રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતના પ્રાચીન ગ્રંથોમાં લોકતાંત્રિક મૂલ્યોનો ઉલ્લેખ જોવા મળે છે. તેમણે કહ્યું કે અમારા બંધારણના ઘડવૈયાઓએ આ મૂલ્યોને બંધારણમાં સામેલ કર્યા છે. आज जब विश्व के अनेक देशों में लोकतांत्रिक संस्थाओं पर सवाल उठाए जाने लगे हैं, तब भारत की मिट्टी में लोकतंत्र की प्राचीन जड़ें और भी मजबूत हो रही हैं. भारत में सदा ही अच्छे विचारों का स्वागत किया गया है. संविधान के निर्माण में भी विश्व के संविधानों में उपलब्ध उत्तम व्यवस्थाओं को अपना, इसलिए આવતીકાલે સંવિધાન દિવસે અને કોન્ફરન્સના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસરોની કોન્ફરન્સને સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું કે લોકશાહીના ત્રણેય સ્તંભોએ મજબૂતાઈથી કામ કરવું જોઈએ. લોકશાહીના ત્રણેય સ્તંભો વચ્ચે સંવાદિતા હોવી ખૂબ જ જરૂરી છે. પરિષદમાં ભાગ લેવા અંગે ખુશી વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ઉત્તમ અને પ્રેરણાદાયી સ્થળ જણાવતા કહ્યું કે ચરિત્રની જગ્યા ભ્રષ્ટાચાર લઈ રહ્યું છે તે ઉપર ગંભીર ચિંતા અને ચિંતન કરે. સાંસદોની હાજરી અને કામગીરી ઉપર ધ્યાન આપવામાં આવે. તેમણે તમામને અપીલ કરી હતી કે લોકતંત્રની મજબૂતી માટે આપણે એક થઈએ. અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકશાહીને જતન અને સંવર્ધન માટે મુખ્ય 3 બંધારણીય આધારશિલા સંસદ, પ્રશાસન અને ન્યાયતંત્ર લોકહિતમાં સક્રિય રીતે કાર્યરત હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષ આ પરિષદનું શતાબ્દી વર્ષ છે. તેનાથી આ પરિષદનું મહત્વ વધુ છે. આ પરિષદમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો અને બીજ આપણી પ્રણાલીને મજબૂત બનાવવામાં ઉપયોગી થશે. અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સને સંબોધન કરતા લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ કહ્યું હતું કે સંસદમાં લોકોનો અવાજ મજબૂતાઈથી રજૂ કરવાની જવાબદારી આપણી સૌની છે. આ વર્ષે આ કોન્ફરન્સનો વિષય સબળ લોકશાહી માટે વિધાયિકા, કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય છે. આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચાર વિમર્શ માટે 3 અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. तंत्र के सतत विकास के लिए ये विषय आज के संदर्भ में समसामयिक है. हम सबका मकसद जनता के हितों का संरक्षण करना ही है. अपनी अपनी संस्थाओं के माध्यम से काम करने के लिए हमारे पास पर्याप्त शक्तियां उपलब्ध है. आइए इस अवसर पर हम सब नई ऊर्जा के साथ राष्ट्र के निर्माण का संकल्प लें. मुझे पूरा રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રપતિશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિરાટ વ્યક્તિત્વની વિશ્વની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પ અને જલાભિષેક કરી સરદાર સાહેબની ચરણવંદના કરી હતી. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્ષેત્રમાં પ્રવાસન સુવિધાના ખૂબ ઝડપી વિકાસ માટે સુખદ આનંદની લાગણી વ્યક્ત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી અભિભૂત થયેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સ્વતંત્ર ભારતની એકતા અને અખંડિતતાના સૂત્રધાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના બીજી વાર દર્શન કરી અને તેમના ચરણોમાં પુષ્પ અર્પણ કરી હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. આ જોઈને સુખદ આશ્ચર્ય થયું કે આ વચ્ચે આ ક્ષેત્રમાં પ્રવાસન સંબંધિત વિકાસ કાર્ય ઘણા જ ટૂંક સમયમાં જ પૂર્ણ કરાયા છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે અમદાવાદની સોલા હોસ્પિટલમાં 500 કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ થશે. સંપૂર્ણપણે સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી હોય તેવા યુવાનોની પ્રાથમિક પસંદગી કોરોના વેક્સિનની ટ્રાયલ માટે કરાઈ રહી છે. અત્યારે 500 જેટલી વેક્સિન ટ્રાયલ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે, જેને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી છે. સ્વયંસેવકો દ્વારા વેક્સિનની ટ્રાયલ માટે તેમના નામની નોંધણી કરવામાં આવી છે. ભારત સરકારના આરોગ્ય વિભાગમાંથી તબીબી નિષ્ણાંત વેક્સિન સંલગ્ન તમામ પ્રકારની ટ્રેનિંગ આપણા સોલા સિવિલની તબીબોને આપવા માટે ટૂંક સમયમાં અમદાવાદ આવી પહોંચશે. વેક્સિનની ટ્રાયલ હાથ ધરવામાં આવનાર સ્વયંસેવકોને મહિને 2 ડોઝ વેક્સિનના આપવામાં આવશે. 1 ડોઝ અપાયા બાદ તેનું સતત દેખરેખ કરવામાં આવશે. તેના શરીરમાં વેક્સિનને કારણે આવી રહેલા બદલાવ તેમજ તેની અસરોનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ વેક્સિનથી શરીરમાં થતા ફાયદા, નુકસાન અને તેની આડઅસરોની નોંધણી તબીબી નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે 30મી નવેમ્બર સુધીમાં 400થી વધુ બેડ સહિતની નિર્માણાધીન કિડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકાશે. મંજુશ્રી મિલ કમ્પાઉન્ડની કિડની હોસ્પિટલના 9 ફ્લોરમાંથી 3જા અને 4થા માળે ઓક્સિજન સહિતના 336 બેડ, અન્ય ફ્લોર પર 56 આઈસીયુ અને વેન્ટિલેટર સહિતના બેડ સાથે કુલ 400થી વધુ કોરોના બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં નિર્માણાધીન હોસ્પિટલની મુલાકાત લઈ સમીક્ષા બેઠક બાદ શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર સજ્જ છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં નોન કોવિડ 80,000થી વધુ દર્દીઓ ઓપીડીની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 2 લાખે પહોંચી છે. ત્યારે રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી અત્યાર સુધી સરકાર તેમજ મેડિકલ જગતના તમામ લોકો દ્વારા દર્દીને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટેનું સુચારુ વ્યવસ્થાપન ગોઠવવામાં આવ્યું છે. તબીબો, નર્સિંગ, પેરામેડિકલ, પોલીસ સ્ટાફની ખંતપૂર્વકની ફરજ નિષ્ઠાને કારણે રાજ્યમાં નોંધાયેલ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે પરત ફરવાનો આંક વધુ રહ્યો છે. કોંગ્રેસમાં વરિષ્ઠ આગેવાન એવા અહેમદ પટેલનું 71 વર્ષની ઉંમરે દેહાવસાન થયું છે. તેઓ દિલ્હીની હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના દીકરા ફૈઝલ સાથે ટેલિફોન પર વાતચીત કરી દિલસોજી પાઠવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ શ્રી પટેલને શોકાંજલિ પાઠવી છે. શ્રી રૂપાણીએ પોતાના શોક સંદેશમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં અહેમદભાઈનું યોગદાન ખૂબ મોટું હતું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાજ્યસભાના સાંસદ અને ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલના દુઃખદ નિધન બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આજે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરતા જણાવ્યું કે અહેમદ પટેલના નિધનથી ખૂબ દુઃખ થયું છે. રાજનીતિક જીવનમાં અહેમદ પટેલનું મોટું યોગદાન રહ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે જણાવ્યું છે કે રાજકારણમાં આગવી છાપ છોડનાર અહેમદભાઈ પોતાની નમ્રતાને લીધે નેતાઓની સાથે આમ પ્રજામાં પણ લોકપ્રિય હતા. ગુજરાતના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ સદગતને અંજલિ આપતા કહ્યું કે કોંગ્રેસે એક સશક્ત નેતા ગુમાવી દીધો છે.
પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવાએ કહ્યું કે આદિવાસી વિસ્તાર સુધી રેલમાર્ગ પહોંચાડવામાં અહેમદભાઈનો મોટો ફાળો હતો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતની ભલાઈ માટે કાયમ કાર્યરત રહેનાર અહેમદભાઈના અવસાનથી ખૂબ મોટી ખોટ પડી છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની અંતિમ વિધિ આવતીકાલે સવારે 10 વાગે ભરૂચના પિરામણ ખાતે રાખવામાં આવી છે. કેવડિયા ખાતે ટેન્ટ સિટી 2માં આયોજિત અખિલ ભારતીય પીઠાસીન અધિકારીની પરિષદમાં 71મા બંધારણ દિવસના અનુસંધાને ભારતીય બંધારણ પર વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આજે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ કર્યું હતું. આ પ્રદર્શનમાં ભારતમાં લોકશાહી મૂલ્યોનું સદીઓથી કેવી રીતે જતન કરવામાં આવ્યું છે તેની પ્રસ્તુતિ કરાઈ છે. દેશમાં ઋગ્વેદ કાળથી કેવી રીતે જનપદ, મહાજનપદ, ગણ અને મહાગણ જેવા વિવિધ શાસન સ્વરૂપ થકી કેવી રીતે શાસનમાં જનભાગીદારીથી સુનિશ્ચિત કરવામાં આવી હતી તે અંગેની રસપ્રદ વિગતો પણ પ્રદર્શિત કરાઈ હતી. 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજયની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે ભારતીય સૈન્યની કોનાર્ક કોર્પ દ્વારા 1971 કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન કરાયું છે. સૈન્યની એક યાદી અનુસાર આવતીકાલે સવારે કચ્છના લખપતથી આ રેલીનો પ્રારંભ થશે, જ્યારે 6 ડિસેમ્બરે લોંગોવાલા ખાતે તેનું સમાપન થશે. ભુજ સ્ટેશનમાં પશ્ચિમ દ્વાર પર તબીબી શિબિરનું આયોજન કરવામાં આવશે. આ સાયકલ રેલી મારફતે ગ્રામીણ લોકોમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે, જેની મૂળભૂત થીમ સામાજિક અંતર, માસ્ક અને સેનિટાઇઝેશન રહેશે. અને રાજ્યમાં આજે કોરોનાના વધુ 1540 નવા કેસ નોંધાયા, જ્યારે 1283 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 90.99% થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેવડિયા ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કહ્યું કે જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવી એ જનપ્રતિનિધિઓ અને લોકતાંત્રિક સંસ્થાનો સામે સૌથી મોટો પડકાર છે. કેવડિયા ક્ષેત્રમાં પ્રવાસન સુવિધાઓનો ખૂબ ઝડપી વિકાસ જોઈને સુખદ આનંદ અનુભવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે અમદાવાદની સોલા હોસ્પિટલમાં 500 કોરોના રસીની ટ્રાયલ શરૂ થશે. આગામી 30મી નવેમ્બર સુધીમાં 400થી વધુ પથારીઓ સહિતની નિર્માણાધીન કિડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકાશે. અને કોંગ્રેસના અગ્રણી અને સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે આજે વહેલી સવારે થયેલું અવસાન. આવતીકાલે પિરામણ ખાતે દફનવિધિ યોજાશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.